સહજ ન્યૂઝ. દાહોદમાં સરસ્વતી મંદિર ખાતે ગૌરી વ્રત નિમિત્તે પૂજા થાળી સજાવટ સ્પર્ધા યોજાઈ. વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો અનોખો ઉત્સાહ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક મૂલ્યો પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દાહોદની સરસ્વતી વિદ્યા મંદિર શાળા ખાતે ગૌરી વ્રત નિમિત્તે પૂજા થાળી અને સજાવટ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન દાહોદ હુમેનિયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું. સ્પર્ધામાં શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના શક્તિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને રંગબેરંગી ફૂલો, પૂજા સામગ્રી અને પરંપરાગત શણગારથી સુંદર પૂજા થાળીઓ તૈયાર કરી હતી. દરેક થાળીમાં ભારતીય સંસ્કૃતિ અને ગૌરી વ્રત પ્રત્યેની આસ્થા સ્પષ્ટપણે જોવા મળી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોને ગૌરી વ્રતનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવાનો તેમજ પૂજા થાળી કેવી રીતે તૈયાર કરવી તેની વ્યવહારુ માહિતી આપવાનો હતો. સાથે જ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને ભારતીય સંસ્કારોનો વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્પર્ધા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પુરસ્કારો આપી તેનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. શાળા પરિવાર અને આયોજકોએ જણાવ્યું હતું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકોને ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની ગૌરવની ભાવના જગાડે છે. નાની ઉંમરથી જ સંસ્કારનું સિંચન કરવામાં આ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ. અભિનંદન આવે છે અને તે લોકો અમારી શાળામાં આવ્યા તે માટે મેં આજથી ગૌરી વ્રતની શરૂઆત થઈ છે. હુમનિયા ગ્રુપ દર વર્ષે